સીતારામ ને બાપા સીતારામ બધાયને. કેમ છો? જો આજે હું આઈસ્ક્રીમ બનાવું છું. દૂધમાં મેં છે ને મિલ્ક પાવડર, કોકો પાવડર, આઈસ્ક્રીમ પાવડર, સાકર નાખીને બ્લેન્ડર માર્યું. પછી એને ઉકળવા મૂકી દીધું છે. બરાબર ઉકળી જાય. 1 લીટર દૂધ મેં ઉકળવા મૂક્યું છે. સોરી પાછી કહેતા ભૂલી ગઈ. એને ઠરી જાય ને એટલે ફ્રીઝરમાં મૂકીને જમાવી દેવાનો છે. જામી જાય એટલા માટે પછી એને પાછું બીટરથી ફેટી લેવાનું છે. જો આને 2 વાર ફેટવાનું છે. પહેલી વાર જો આ ફેટું છું હું, આવા બબલ્સ બનવા લાગ્યા છે એટલે બબલ્સ બની જાય એટલા માટે પછી છે ને એને ડબ્બામાં ભરીને એરટાઇટમાં ફ્રીઝરમાં મૂકી દેવાનો છે. જામી જાય એટલે ફરીવાર કાઢવાનો અને એ આઈસ્ક્રીમને ફેટવાનો બીટરથી. જો તમારી સામે હું ફેટું છું, લાઈવ બતાવું છું. જો આવી થઈ જાય છે જામીન અને પછી હળવો ફૂલ થઈ જાય. 10 મિનિટ તમે ફેટો ને તો મસ્ત થઈ જાય. હવે એમાં એસેન્સ નાખું છું. એસેન્સ નાખ્યું પછી છે ને અમૂલની ક્રીમ નાખી છે તે હું તમને દેખાડવાની બાકી રહી ગયું છે એટલા માટે હવે કહું છું. અને જો આવી રીતને પછી બની ગયો આઈસ્ક્રીમ એટલે ડબ્બીઓમાં ભરી લીધું છે. એટલો આઈસ્ક્રીમ થઈ ગયો છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો મારી ઢીંગલીઓને તો બહુ સરસ લાગ્યો છે. તમને કેવું લાગ્યો કહેજો કમેન્ટમાં. અને મારી આ મોટી છોકરી છે, આ મારી નાની નાની અનાયા છે, એને પણ બહુ સરસ આઈસ્ક્રીમ લાગ્યો છે. શેર કરજો મિત્રો, ફ્રેન્ડ. અને પછી તો એ બંને આઈસ્ક્રીમ ખાતા હોય તો મારાથી કેમ રહેવાય. મેં પણ ચાખી લીધો. સીતારામ.